આરએસએસ દ્વારા રામ મંદિરને લઈ 1 જાન્યુઆરીથી લઈ અને 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે ફરી અક્ષત યાત્રા અને સાથે જે આમંત્રણ પત્રિકાઓ છે તે આપવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે જ અટલાદરા ખાતે આરએસએસની જે શાખા છે તેમના આગેવાનો દ્વારા બીલ ખાતે આવેલી જે સોસાયટીઓ છે ત્યાંના રહીશો પાસે તેમને અક્ષત યાત્રા કાઢવામાં આવી હતી અને સાથે જ આમંત્રણ પત્રિકાઓ આપવામાં આવી હતી, જેને લઈને ત્યાંના જે રહીશો છે તેમના દ્વારા પણ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં ભાગ પણ લેવામાં આવ્યો હતો। તો સાથે જ 22મી જાન્યુઆરીએ તેમના દ્વારા દીપ પ્રગટાવવામાં આવે તેવું પણ આહવાન કરવામાં આવ્યું। આજે આરએસએસના સ્વયંસેવકો અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે એ નિમિત્તે અયોધ્યાથી પૂજિત થયેલ અક્ષત વિતરણ કરવા માટે અમારી સોસાયટી નિસર્ગ પેલેડિયમમાં આવેલ છે અને આજે અમે ખૂબ ધન્ય છીએ કે અયોધ્યામાં પૂજન થયેલા અક્ષત અમારા ઘર સુધી પહોંચશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અટલાદરા નગર બીલ વસ્તીમાંથી આજ રોજ અહીંયા નિસર્ગ પેલેડિયમમાં પધાર્યા છીએ। અયોધ્યાથી રામ જન્મભૂમિ નિમિત્તે આવેલ પ્રસાદી સ્વરૂપ અક્ષત જે ઘરે ઘરે પહોંચાડવાના છે, આ પ્રસંગ નિમિત્તે અમે બધા જ કાર્યકર્તાઓ બધી જ સોસાયટીઓમાં ઘણા 2 દિવસથી ફરી રહ્યા છે। અત્યારે લગભગ 2000 પરિવારો સુધીનો સંપર્ક આજે અમે પૂર્ણ કરી અને આ નિસર્ગ પેલેડિયમમાં અત્યારે આવ્યા છીએ।